આજે અમારે ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ તો છે ને મને ખાવાનું મન થઈ ગયું હતું ને તો છે ને મારા પપ્પા મારા મમ્મી છે ને પૂરી ભરે છે. એક અનિશા બેન ઉનટ એ એમના તરફથી 501 રૂપિયા આવે છે અને સુરતથી લાઈવ જોવે છે એટલે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને મારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મેં જો સાતતાની સાથે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નહીં, હવા નથી જાગી, રોંઢે જાગી છે 5:30 વાગે. એમાં એવું હતું, અમે કામે ગયા હતા ને તો ત્યાં લાઇટ વહી ગઈ હતી તો પછી 3:30 વાગ્યા ઘેરે અને 4 વાગે હું સૂઈ ગઈ તો અત્યારે જાગી છે. પછી જાગીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને આજનું વાતાવરણ જો આવું છે, વાદળ છે. જો અમુક જગ્યાએ તો વરસાદ પડ્યો છે, સુરતમાં વરસાદ નથી, વાદળ છે ખાલી. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. આજ તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો મારે છે ને બટેકા લેવા જવાનું છે માર્કેટ. આર્યન જો અમારા આ ગેલેરીમાં રમે છે અને હું રમે છે એ જો તમે હું બતાવું. કાર જો હામે દોસ્તાર છે ને એ ત્યાંથી કાંઈક ઘા કરે છે, આર્યન અહીંયાથી કાંઈક ઘા કરે છે. જો પડ્યું. જો આપણે માર્કેટમાં ભૂલી ગયા છીએ. આર્યન હું આવી બહાર એકલા આવું કરી આવ્યો ને બહાર ઉપાડવા લાગો. તો આપણે છે ને બટેકા લેવા. જો આપણે બટેકા લઈ લીધા છે. જો ખાય છે મારા બટેકા, જો ખાય છે. જો મોટાઈ છે અને નાનાઈ છે, બે વખતમાં છે. જો મેં છે ને નાના લીધા છે, મારે બહુ મોટા નહોતા. નાના જલ્દી બોખાઈ છે નાના. જો આપણે ડેરી આવી ગયા છીએ. અહીંયાથી મારે પૂરી લેવાની હતી રેડીમેડ, પણ રેડીમેડ છે ને મને મોંઘી પડે છે એટલે રેડીમેડ નથી લેવાની, આપણે આ લેવાની છે. તળવાની આવે ને આ કેટલી આવે? 45. જો ફેમિલી મસ્ત નાના બટેકા લઈને વહી આવીશું ઘેરે. અને સર મેં નાના લીધા છે કેમ કે જલ્દી બફાઈ જાય ને તો એ 2 ભાગ કરવાના છે, 2 સીટી એમ કરવાની. અને આમ જો ફેમિલી ગેસનો સોલ્ટ છે ને એના લીધે પૂરી કેટલી મોંઘી થઈ ગઈ. તળેલી પૂરી આપણે જે રેડીમેડ લાવીએ ને એ મને 100 રૂપિયાની 90 પૂરી કીધી. બોલો હવે કેમ લેવી? મોંઘી ન પડે? મોંઘી પડે ને સર? મોંઘી તો પડે ને. હા, 100 રૂપિયાની 90 પૂરી. પછી હું તો આ લેતી 60 ની આવતી. હા, અને આમાં કેટલી આવતી નથી ખબર પણ ઘણી બધી છે. આ 250 ઉપર છે. 500 છે. 500 તો જ ચડવા દઈએ આપણે. 45 ની 500 એટલે આ હેલી પડે કે નહીં? તો આ રીતે પડે ને. હે? એ આપણે તેલ આમાં ઘરનું નાખવું પડે. પણ તોય ઓલા કરતા સસ્તી ઘણી પડે. વડા કરતા જ ને સત્ય આ 250 ઉપર પૂરી થાય. અને આ જો સાજી તે દડા તળવાનું ચાલુ કરી દીધું છે. કે સાજુ ખાવું હોય તો બધું કરવું પડે કા ફેમિલી? ખાવું હોય તો 50-50 મહેનત કરવી પડે કે નહીં? એટલે આજની પાણીપુરીની ફરમાઈશ તો આર્યનની હતી, પણ સાજીદને કામ કરવા લાગવું પડે ને. તો જો સાજીદ છે ને આટલી પૂરી તળી નાખી છે. જો અને હું અહીંયા છે ને બટેકા ફોલતી હતી અને સણા અને બટાકા બે ભેગા બાફા છે ને તો જો આ સણાનો કલર બેસી ગયો બટેકામાં. અને જો મારા બાજુવાળા ત્યાંથી ઠંડુ ફ્રૂટ સલાડ, પૂરી અને ભૂંગળા આવી ગયા છે. તમારે આવે કે નહીં બાજુવાળા ત્યાંથી ભાણું? ત્યાં જો અમારે તો આવે. હું અમે નથી દેતા કોઈ દિવસ, કેમ કે અમારું કંઈ ટાણું કટાણું જ ન હોય જમવાનું, એટલે અમે તો કોઈ દી ભાણું નથી દેતા. પણ એ ક્યારેક ખારું બનાવે ને ગમે ત્યારે તો એ દઈ જાય છે. તો આજે અમારે ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ તો છે ને મને ખાવાનું મન થઈ ગયું હતું ને તો છે ને મારા પપ્પા મારા મમ્મી છે ને પૂરી ભરે છે. આવી જાય છે બધા પાણીપુરી ખાવા ખાવે. જો મસાલો અમે પણ મમ્મી તમે શું કામ કીધું તું તમે આ પાણીપુરી બનાવવાનું? ભલે ને તે કીધું તું પણ અમારે તો બનાવવી પડે ને. તું બનાવી તો થાય, આ બનાવી એ તો આવું મને શું આવડે કે તો મને એવું ના આવડે. તો ફેમિલી જો બધી પૂરી આપણે ભરી લીધી છે અને બેસી ગયા છે પૂરી ખાવા. કાસાજુ કાર્યનભાઈ હવે ખુશ ને? મજા આવશે ને પાણીપુરી ખાવાની? હે, ચાલો ચાલુ કરી દો. અને જો અહીંયા સાજી તે ચણા અને ડુંગળી મિક્સ કરી નાખ્યું છે. તું ઘડીક વિડિયો ઉતાર ને કે અમે બી ખાઈ કર. તો ખાવ ને તમે તો ખાઈ ખાઈને કેટલી ખાઓ? જો કેટલી પૂરી છે. જો કેટલી સાજી તળી હતી તમે? 110 ઉપર. 110 ઉપર. તો ફેમિલી
110 ઉપર પૂરી અમે ભરીને રેડી કરી છે. તો મારો તો છે ને ટાર્ગેટ છે ખાલી 30 પૂરી સુધીનો. તમે કેટલી ખાઈ શકો ને કોમેન્ટ કરજો. સાજી તમે કેટલી ખાઈ શકો? પસા ન હોય, જવા જો, ખોટું બોલો. હા. અને આર્યન તું કેટલી ખાઈ? હા, 20 હે તો પૂરું થઈ જાય. તો ખાવા મળો. અને આ સ્વાદમાં કેવી લાગે ચાલો ઈ કયો તો. એક નંબર છે, મસ્ત બની છે. આરું તને કેવી લાગે ભાઈ? મસ્ત છે. તો ખાવા મળો. હાલો ફેમિલી, જો આ તો બહુ વખાણ કરે છે. હવે હું ખાઈ લઉં, મને મોઢામાં પાણી આવી જાય છે. હા, જો પાણીપુરી હમાઈ ખવાઈ ગઈ હતી. પછી માણ મેં કચરા પોતા કર્યા, કેમ કે બધું ખવાઈ જાય પછી બેહવા ઉઠવામાં તકલીફ થાય કે નહીં, એટલે ઊભા પોતે પોતા માંડીલા બચી. એટલે હું એમ કહેતી હતી કે આજે અમારા ગામ નીતલી છે ને, ત્યાં ઉરસ છે. તો અત્યારે કોઈક લાઈવ કરશે ને, લાઈવ તો આવવાનું છે ઉરસ. જો આવશે ને તો હું તમને બતાવીશ વિડીયોમાં. તો કન્ટિન્યુ રહેજો, નકર પછી વિડીયો હું એન્ડ કરી દઈશ. બાપુસા એમનો પરિવાર અને નીતલી ગામ હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક. એટલે નહીં મેં હિન્દુ, નહીં મેં મુસલमान, नहीं योगी का चेला, सब लोगों से मिलता हूं मैं, सबसे रहूं अकेला. પછી સરકાર ઝુમસા પીર હોય, ગોસ્વાક હોય, ગરીબ નવાજ હોય કે કેપી સરકાર હોય, પીર કદાચ નીતલીના પાદરની સિકંદરભાઈના ભાઈની અને એમના છોકરાઓને હાજરી છે. જોરદાર તાલીઓથી બજાવો. એ ફરજ ચોલી ફેમિલી, જો મારા ગામમાં ઉરસ હાલે છે તો અમે અહીંયા લાઈવ બેઠા બેઠા જોઈએ છીએ. તો એમાં છે ને ઓનલાઈન ફરમાઈશો બધા મોકલાવે છે. તો મને પણ ઈચ્છા થઈ કે હું પણ અહીંયાથી ઓનલાઈન ફરમાઈશ એક મોકલાવું એમ. તો મેં પણ એક ફરમાઈશ મોકલાવી છે. અને મારી ફરમાઈશ એવી છે કે ખ્વાજા ગરીબે નવાઝની એક કવાલી ગાય એમ મારા તરફથી. તો નથી કહેતા કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. એટલે મેં બહુ મોટી રકમ નહીં, પણ જેટલી પૂગી એટલી મેં રકમ દીધી છે. અને ફરમાઈશ આપણે દેવરાવી છે. તો હમણાં થોડીક જ વારમાં એ ફરમાઈશ આવશે ને એટલે હું તમને બતાવીશ. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. એક અનિશાબેન ઉનટ, એ એમના તરફથી 501 રૂપિયા આવે છે અને સુરતથી લાઈવ જોવે છે. એટલે એમને એકવાર જોરદાર તાલીઓથી બધાવજો. ગરીબ નવાજની એમની એક ફરમાઈશ છે અને 501 રૂપિયા એમના તરફથી આવે છે અને અહીંયા આવી ગયા છે. અને સરકાર એમને ખૂબ જાજુ દે. તો મારા તરફથી પણ બાપુ 5151 રૂપિયા. કારણ કે આ નવાજે છે ને આપણે બે तुम्हारे वास्ते हमने हमको गरीब किया, तुम्हारे वास्ते हमने हमको गरीब किया, हमारे वास्ते आपको किया गरीब नवाज.
હાલો ફેમિલી, તો જો હવે કલાકારો બદલી ગયા છે. આના પહેલાં એક કલાકાર આવ્યા હતા પણ મેં કટ નથી લીધો, કેમ કે લાંબો પછી લોંગ વિડીયો થઈ જાય કે નહીં, એટલે મેં છે ને એ કલાકારનું નહોતું લીધું. તો કંઈ નહીં, હાલો જો કલાકાર બદલી ગયા છે. અને આ નામ શું છે કલાકારનું? પૂંજા સોહાણ. પૂંજા સોહાણ છે આનું નામ. અને આ કલાકારમાંથી આને તમે કોણ કોણ ઓળખો છો એ કોમેન્ટ કરી દેજો. અને વિડીયો હાલો આપણે એન્ડ કરીને હવે સુઈ જવું છે, સવારમાં કામે જવાનું છે. તો હાલો બધાને બાય બાય, ગુડ નાઇટ.